હેલો સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પાઠ 6 નો ભાગ 4 ચાલુ કરી રહ્યા છે। ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો। તો આ બધા જ એવા સ્થળો છે વિશ્વ વિરાસત સ્થળ તરીકે જે જાહેર અગાઉ થઈ ચૂકેલા છે, એના સ્થળોની ચર્ચા છે। એટલે કે આ બધા જ ખૂબ જ મહત્ત્વના સ્થળો છે અને એની ઘણી બધી કુદરતી અને સાંસ્કૃતિક વિશેષતાઓ છે, જેના લીધે યુનેસ્કોની સૂચિમાં સામેલ થયા છે। તો યુનેસ્કો ફ્રાંસ દેશના પેરિસ શહેરમાં આવેલી છે। એની સ્થાપના 1945માં થઈ છે અને એ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરે છે। તો આ જે યુનેસ્કો સંસ્થા છે એ ખૂબ જ મહત્ત્વની છે। શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વિજ્ઞાન આ ત્રણેય ક્ષેત્રોમાં આ સંસ્થા ખૂબ જ કામ કરે છે। તો યુનેસ્કો જે સંસ્થા છે એ આના સિવાય રચનાત્મક સૂચિ શહેરોની જાહેર કરે છે, એક બીજી અમૂર્ત સૂચિ જાહેર કરે છે, જેમાં એવી વસ્તુઓ હોય જે મહત્ત્વની હોય। તો આ રીતે યુનેસ્કો ખૂબ જ મહત્ત્વનું કામ કરી રહી છે। તો આપણે અગાઉની ચર્ચા થઈ ગઈ છે, એના પછીની ચર્ચા ચાલુ કરીએ। તો બધા જ સ્થળો જે છે એ બધા જ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થઈ ચૂક્યા છે। અત્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટોની જે સંખ્યા છે 42 પહોંચી છે, બરાબર, અત્યારે ડિસેમ્બર 2023 સુધી। તો ગોવાના દેવળો છે એની આપણે ચર્ચા અગાઉ કરી દીધી છે। તો આનું નામ છે બેસાલિકા ઓફ બોમ જીસસ, અથવા બીજું એનું નામ છે બેસાલિકા ઓફ ગુડ જીસસ, બરાબર। તો આ જે દેવળ તમે ફોટો જોઈ રહ્યા છો, દેવળ અત્યારે ગોવામાં આવેલું છે અને પોર્ટુગીઝો જે ભારતમાં આવેલા એમના દ્વારા આ દેવળનું નિર્માણ કરાવેલું। ચાંપાનેર, તો ચાંપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં આવેલું છે। તો પંચમહાલ જિલ્લાનો જે હાલોલ તાલુકો છે એમાં પાવાગઢની તળેટી છે, એમાં ચાંપાનેર ગામ આવેલું છે। અને મહેમૂદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવ્યા બાદ થોડા સમય માટે ચાંપાનેરને તેની રાજધાની પણ બનાવી હતી। તો આ મહેમૂદ બેગડા છે એ ગુજરાત સલ્તનતના બાદશાહ હતો અને ખૂબ જ જાણીતું નામ છે। એ એના શોખીન મૂછો અને કેળા ખાવાનો ખૂબ શોખ હતો, એટલે કે ભોજન બહુ આરોગતો હતો। આ તો મહેમૂદ બેગડા છે, એણે ચાંપાનેર પર વિજય મેળવ્યો અને આ ચાંપાનેર એક ગામ હતું, એમાંથી એક શહેર બનાવ્યું અને તેની રાજધાની તરીકે પણ એને થોડા સમય માટે જાહેર કર્યું હતું। તો આ જે ચાંપાનેર છે એનું નામ આ મહેમૂદ બેગડાએ મુહમ્મદાબાદ આપ્યું હતું। તો આ મુહમ્મદાબાદ નામ તમારે યાદ રાખવાનું છે। ચાંપાનેરનું બીજું નામ શું હતું? તો કે મુહમ્મદાબાદ। કોણે આપ્યું હતું? તો કે મહેમૂદ બેગડાએ આપ્યું હતું। તો મહેમૂદ બેગડા કોણ હતો? તો કે ગુજરાત સલ્તનતનો શાસક હતો, બરાબર। સાથે આ જે ચાંપાનેર છે વિશ્વ વિરાસત સ્થળ તરીકે પણ જાહેર થયેલું છે। અને ચાંપાનેરમાં મોતી મસ્જિદ આવેલી છે, જામી મસ્જિદ છે અને એક નગીના મસ્જિદ છે અને ઐતિહાસિક કિલ્લો પણ આવેલો છે। તો આ ચાર વસ્તુ અત્યારે પણ ચાંપાનેરમાં ખૂબ જ જાણીતી છે। તો મોતી મસ્જિદ, જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો, બરાબર। તો ઐતિહાસિક કિલ્લો ચાંપાનેરના કિલ્લા તરીકે જાણીતો છે। સાથે ચાંપાનેરની સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્ત્વને ધ્યાને લઈને યુનેસ્કો ઈસવીસન 2004માં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં પણ ચાંપાનેર જાહેર કર્યું છે। તો અત્યારે ગુજરાતમાં વૈશ્વિક વિરાસતના સ્થળ તરીકે કુલ 4 સ્થળ છે। એમાં ચાંપાનેર જે છે એ સૌ પ્રથમ ગુજરાતમાંથી કોઈ જાહેર થયું હોય તો વિશ્વ વિરાસતના સ્થળ તરીકે આ ચાંપાનેર જાહેર થયેલું છે। તો ચાંપાનેરને ઈસવીસન 2004માં બનાવવામાં આવેલું। ત્યારબાદ રાણકી વાવ 2014, ત્યારબાદ 2017માં અમદાવાદ શહેરને ઐતિહાસિક વિશ્વ વિરાસત તરીકે જાહેર કરાયેલું અને હમણાં છેલ્લે 2021માં ધોળાવીરાને જાહેર કરાયેલું। તો આમ ગુજરાતમાં કુલ 4 સ્થળો છે જે વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાણીતા છે। સાથે ચાંપાનેરમાં આવેલી જામી મસ્જિદનું તમે ચિત્ર પણ જોઈ શકો છો। ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની આપણે વાત કરીએ તો ગુજરાતમાં શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રે ઘણું બધું કામ થયું છે। અહીં ગુફા સ્થાપત્યો સારા બન્યા છે, મંદિરો બન્યા છે, મસ્જિદો બની છે, કિલ્લાઓ બની છે, વાવ બની છે। વાવ એટલે પગથિયાવાળો કૂવો જે હોય ને વાવ કહે છે, બરાબર। પાણીનો જે પગથિયાવાળો કૂવો છે એને વાવ કહે છે। સાથે તોરણ પણ ઘણા બન્યા છે। તો તોરણ શિલ્પ પથ્થરમાંથી બનેલા તોરણ ખૂબ જાણીતા છે, બરાબર। તો એમાં કીર્તિ તોરણ આગળ વાત આવશે, આપણે કરશું, બરાબર। અને ઘણા બધા સ્થાપત્ય પણ આપણે અહીં જોઈ શકીએ છીએ। સાથે ધોળાવીરા અને લોથલ આ બે પણ મહત્ત્વના છે। આમાં ધોળાવીરા 1 નંબરે છે
એ વિશ્વ વિરાસતના સ્થળ તરીકે છે અને લોથલ નથી, બરાબર. તો ધોળાવીરા અને લોથલ બંને સિંધુ સભ્યતાના નગર હતા. તો કે આ બંને શહેરો છે 4000 વર્ષ કરતાં વધારે જૂના છે. તો ધોળાવીરા અને લોથલ બંને સિંધુ સભ્યતા એટલે કે જે હડપ્પીન કાલીન સંસ્કૃતિ હતી એના મહત્ત્વના નગર હતા. ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકામાં ખદીર બેટમાં આવેલ છે. તો આ જે ધોળાવીરા છે કચ્છનો ભચાઉ તાલુકો છે, એમાં એક ખદીર બેટ આવેલો છે, તો ત્યાં આવેલું છે. ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર તરીકે ખૂબ જાણીતું છે. તો એની જે નગર રચના છે એના માટે આ જાણીતું છે, તો તમારે ખાસ યાદ રાખવાનું છે. તો ધોળાવીરા ક્યાં આવેલું છે? તો કે કચ્છના ભચાઉ તાલુકામાં આવ્યું છે અને એક ખદીર બેટ છે ત્યાં આવેલું છે, બરાબર. સાથે એની આદર્શ નગર રચના માટે જાણીતું છે. સાથે વેપાર અને વાણિજ્ય આ બંને માટેનું એ જાણીતું કેન્દ્ર હતું. તો કે અહીંથી વેપાર અને વાણિજ્ય ખૂબ થતું હતું. સાથે લગભગ 5000 વર્ષ પહેલાં નગરમાં ઘરેણાં તથા મણકા બનાવવાના કેન્દ્ર પણ હતા. એટલે કે અહીંથી આવા કારખાના પણ ઘરેણાં અને મણકા બનાવવાના હતા, જેના લીધે આ એક વેપાર અને વાણિજ્યનું ઉત્તમ શહેર પણ હતું. હવે લોથલની વાત કરીએ તો લોથલ અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું છે. એટલે કે અમદાવાદનું જે ધોળકા તાલુકો છે એમાં લોથલ આવેલું છે. એ પણ એક પુરાતત્વીય સ્થળ છે, એટલે કે એ પણ 5000 વર્ષ જેટલું જૂનું છે. જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીકતું હડપ્પીન સંસ્કૃતિનું એક બંદર હતું. બંદર એટલે કે દરિયા કિનારે આવેલું હતું. તો આ જે લોથલ હતું એ આ લોથલ છે એ ભોગાવો નદીના કિનારે આવેલું છે અને બહુ જાણીતું એક બંદર પણ હતું. એટલે કે વેપાર અને વાણિજ્ય માટે ત્યાંથી ઘણી બધી વસ્તુ બનતી હતી, વેચાતી હતી અને બીજા દેશમાંથી ત્યાં લાવવામાં પણ આવતી હતી. તો આ લોથલ અને ધોળાવીરા બંને ખૂબ જ મહત્ત્વના છે. હવે આપણે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ શહેર ખૂબ જ મહત્ત્વનું છે. તો જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલો છે. બધા જ આપણે ગુજરાતના સ્થળોની વાત કરીએ છીએ, એમાં એક ચાંપાનેર હતું, ધોળાવીરા છે, લોથલ છે. હવે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલો છે. ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ આવેલી છે. એક ઉપરકોટનો કિલ્લો આવેલો છે. ઘણા બધા જૈન મંદિરો છે. દામોદર કુંડ છે, અડીકડીની વાવ છે, જૂનો રાજમહેલ છે, નવઘણનો કૂવો આવેલો છે. તો નવઘણ કરીને રાજા હતો એનો કૂવો છે. મહાબત ખાનનો મકબરો છે. બાહુદ્દીન વજીરનો મકબરો છે. તો આ મકબરો છે, કોઈ મુસ્લિમ વ્યક્તિ મરી જાય તો એના ઉપર જે ઇમારત ચણવામાં આવે એને મકબરો કહે છે, બરાબર. આવો જ એક જાણીતો મકબરો તાજમહેલ છે. તો આ બાહુદ્દીન વજીરનો મકબરો તમે જોઈ શકો છો. આ બધા જ જૂનાગઢમાં જાણીતા સ્થળો છે. પછી જૂનાગઢમાં મહાશિવરાત્રિ ગિરનારની તળેટીમાં ભવનાથનો મોટો મેળો પણ ભરાય છે. તો મહિનાની જે શિવરાત્રિ છે એમાં આ જાણીતો મેળો પણ ભવનાથનો મેળો ભરાય છે. તો જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ છે, ઉપરકોટનો કિલ્લો છે, જૈન મંદિરો છે, દામોદર કુંડ છે, અડીકડીની વાવ છે. વાવ એટલે પગથિયાવાળો પાણીનો કૂવો, બરાબર. તો અડીકડીની વાવ તમારે યાદ રાખવાની છે. તો વાવ ઘણી બધી પૂછાશે, એટલે તમે આ જૂનાગઢની અડીકડીની વાવ યાદ રાખજો. જૂનો રાજમહેલ છે, એટલે કે જૂના રાજાઓનો નિવાસ માટેનો મહેલ પણ છે. નવઘણ કૂવો છે, તો નવઘણે બનાવેલો કૂવો. મહાબત ખાન કરીને જે બાદશાહ હતો એનો મકબરો પણ છે. બાઉદ્દીન વજીરનો મકબરો પણ જોવાલાયક છે. અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે કરી શકાય છે. ઐતિહાસિક એટલે ઘણા જૂના સમયથી ઇતિહાસ સાથે સંકળાયેલું શહેર છે. તો અમદાવાદની રચના ઈસવીસન 1411માં થયેલી, તમે બધા જાણો છો. તો અમદાવાદમાં ભદ્રોનો કિલ્લો આવેલો છે. જામા મસ્જિદ છે, રાણી સિપ્રીની મસ્જિદ છે, સરખેજના રોજા છે. તો મુસ્લિમો જે ઉપવાસ કરે છે એ રોજા રાખે, બરાબર, એને રોજા કહેવાય. કાંકરિયા તળાવ આવેલું છે. ઝૂલતા મિનારા છે, સીદી શહીદની જાળી છે, અઠીસીના દેરા છે, રાણી રૂપમતીની મસ્જિદ છે. રાજપુર ગોમતીપુરમાં ઝૂલતા મિનારા આવેલા છે. તો આ બધા જ જે આકારો, આ સીદી શહીદની જાળી તમે ચિત્રમાં જોઈ શકો છો. તો એની રચના એકદમ બારીક એટલે કે એકદમ ઝીણવટ ભરેલી છે. તો આ ઐતિહાસિક નગરી તરીકે અમદાવાદ કેમ ઓળખાય છે? તો એમાં ભદ્રનો કિલ્લો છે, જામા મસ્જિદ છે, રાણી સિપ્રીની મસ્જિદ છે, સરખેજના રોજા છે, કાંકરિયા તળાવ છે, ઝૂલતા મિનારા છે. ઝૂલતા એટલે
મિનારા એટલે મોટો એક સ્તંભ જેવો, બરાબર. આ મુસ્લિમોમાં જાણીતું સ્થાપત્ય છે મિનારા, અને ખાસ કરીને મોટી ઇમારતો એમાં મિનારા બનાવવામાં આવે છે. તો ત્યાં એક ઝૂલતો મિનારો એટલે કે હાલતો મિનારો આવેલો છે. તો અમદાવાદમાં ઝૂલતા મિનારા પણ ખૂબ જાણીતા છે. તો એ રાજપુર ગોમતીપુરમાં આવેલા છે. પછી અઠીસિંહના દેરા પણ જાણીતા છે. રાણી રૂપપત્ની મસ્જિદ પણ જાણીતી છે. આ જે ઝૂલતા મિનારા છે એ કઈ રીતે હજુ કંપન કરી રહ્યો છે, ધ્રુજારી એમાં કઈ રીતે આવે છે, કઈ રીતે હાલે છે, અને હજુ આપણે ઉકેલી શક્યા નથી. સાથે આ સીદી સહિતની જાળી છે એ પોતાની બારીક અને સુંદર વાનસ્પતિક એટલે કે વનસ્પતિની ડિઝાઇન અને બીજી ભૌમિતિક એટલે કે જુદા જુદા વર્તુળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ આવા આકારોને કારણે સીદી સહિતની જાળી ખૂબ પ્રખ્યાત છે. તો બધા જ સ્થળો અમદાવાદમાં આવેલા છે. અને આ અમદાવાદ શહેર છે એ ભારતના 42 વિશ્વ વિરાસતના સ્થળો છે, એમાં અમદાવાદ સામેલ છે, બરાબર. તો અમદાવાદ તમારે ખાસ યાદ રાખવાનું છે. આપણે પાટણની વાત કરીએ તો પાટણ સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ, સિદ્ધપુરમાં આવેલ રુદ્ર મહાલય માટે જોવાલાયક છે. પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, સહસ્ત્ર એટલે 1000 થાય, બરાબર. તો 1000 લિંગ આવેલા છે અને 1000 શિવના લિંગ છે, એના ઉપરથી આ નામ પડ્યું છે સહસ્ત્રલિંગ તળાવ. તો બીજું એક રાણીની વાવ છે. તો રાણીની વાવ તમે બધા જાણો છો વિશ્વ વિરાસતની સ્થળ તરીકે જાહેર યુનેસ્કોએ કરેલ છે. તો આ રાણીની વાવ છે 2014માં વિશ્વ ધરોહર વર્લ્ડ હેરિટેજ સાઇટ, અંગ્રેજીમાં વર્લ્ડ હેરિટેજ કહેવાય, ગુજરાતમાં વિશ્વ વિરાસત કહેવાય, કાં તો ગુજરાતીમાં વિશ્વ ધરોહરની સ્થળ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો રાણીની વાવને 2014માં વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર કરેલ છે. સિદ્ધપુરમાં આવેલ રુદ્ર મહાલય પણ ખૂબ જાણીતો છે. તો આ પાટણથી 26 કિલોમીટર દૂર સિદ્ધપુર જે આવેલું છે એમાં રુદ્ર મહાલય આવેલો છે. અને અવશેષો તમારે જોવા હોય તો અત્યારે પણ તમને રોચક, નયનરમ્ય લાગે છે, સારા લાગે છે. આ રાણીની વાવનું ચિત્ર છે. તો ભીમદેવ પહેલાંની રાણી જે ઉદયમતી હતી એમણે પ્રજા માટે પાણીની વ્યવસ્થા થાય એના માટે પગથિયાવાળો કૂવો બનાવેલો, બરાબર. તો આ વાવ છે આનું વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરેલી છે. તો પાટણમાં તમે આની મુલાકાત ઘણી બધી લીધી છે. તો આજે રાણી ઉદયમતીએ પાણીની વ્યવસ્થા લોકોને થાય અને ભીમદેવ પહેલાંની યાદમાં બનાવેલી એટલે કે લોક ઉપયોગી કામ થઈ શકે એના માટે આ વાવ બનાવેલી. તો કોની યાદમાં? તો ભીમદેવ પહેલાંની યાદમાં. ભીમદેવ પહેલાં કોણ હતા? તો રાણી ઉદયમતીના પતિ હતા, બરાબર. સાથે ભીમદેવ પહેલાં સોલંકી વંશના એક રાજા પણ હતા. તો આ રાણીની વાવ તરીકે ઓળખાય છે. હિન્દીમાં અને રાણી કી વાવ તરીકે પણ ઓળખાય છે. તો રાણી કી વાવ તરીકે ફેમસ છે. ગુજરાતીમાં અને રાણીની વાવ તરીકે જાણીતી છે. ઈસવીસન 2014માં યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે પણ જાહેર કરેલ છે. સાથે રાણીની વાવ છે જૂના સમયમાં જળ માટે કેવી કેવી વ્યવસ્થાઓ કરાતી એનું એક સુંદર ઉદાહરણ છે. તો પાણી માટે લોકો સારા સારા ઉપાય કરતા જેનાથી પાણીના અભાવ વચ્ચે બધાને પાણી મળી રહેતું. પાટણમાં ઈસવીસન 1140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. તો 1000 લિંગવાળું જે સહસ્ત્રલિંગ તળાવ છે એ કોણે બંધાવ્યું હતું? તો સિદ્ધરાજ જયસિંહે. તો સિદ્ધરાજ જયસિંહ પણ સોલંકી વંશનો રાજા હતો અને ઘણા બધા લોક ઉપયોગી કામ કર્યા છે. આ ઉપરાંત વડનગરમાં એક કિલ્લો આવેલો છે. તો આપણા જે વડાપ્રધાન મોદી છે એમનું આ ગામ છે વડનગર. અત્યારે વડનગર એક મોટી સાઇટ તરીકે ડેવલપ થઈ રહ્યું છે. એટલે કે થોડા સમય બાદ તમે એને પ્રવાસન ધામ તરીકે પણ વડનગરને જોઈ શકશો. તો વડનગરમાં કિલ્લો આવેલો છે, શર્મિષ્ઠા તળાવ છે અને કીર્તિ તોરણ છે, બરાબર. આ કીર્તિ તોરણ એક જાણીતું તોરણ છે જે પથ્થરોમાંથી બનાવેલું છે. તો કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ અને વડનગરનો કિલ્લો આ ત્રણેય વડનગરમાં જાણીતા છે. વડનગર ખુદ મહેસાણામાં આવેલું છે, બરાબર. સાથે પથ્થરના 2 સ્તંભ પર કમાન જેવી રચના કરીને આ તોરણો બનાવે છે. તો કમાન જેવી રચના, આ કમાન જેવી રચના છે, બરાબર. તો જેમ બાણ હોય છે એમાં જે રચના હોય છે એને કમાન જેવી રચના કહે છે. તો આ જે તોરણ છે એને 2 થાંભલા છે અને ત્યાં પર આવા કમાન આકારમાં તોરણ બનાવેલું છે. સાથે શામળાજી મંદિર છે એ મેશ્વો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રાનું સ્થળ છે. તેની સ્થાપત્ય કલા જે છે એ 2 નમૂન છે, એટલે કે બીજી એવી જોડ ન મળે એવી કલા છે. તો શામળાજીનું મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું છે. શામળાજી તાલુકામાં આવેલું છે. શામળાજી એક તાલુકો પણ છે અને
જિલ્લા તરીકે પણ જાહેર કરેલો છે, બરાબર. તો શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું છે. આ વિશ્વ વિરાસતના કુલ સ્થળો છે આ 42 છે અત્યારે, પણ આમાં નકશો જૂનો બનાવેલો છે, એટલે આમાં તમને કદાચ 32 કે 34 સ્થળો જોવા મળશે. તો તમે જોઈ શકો છો અને નકશાનો અભ્યાસ કરી શકો છો. આના માટે મેં અલાયદો વિડીયો ગઈકાલે બનાવ્યો છે વિશ્વ વિરાસતની સાઇટ તરીકે, એટલે એમાં આની ચર્ચા કરી દીધી છે. એટલે વધારે ટાઈમ ના લે તો 2-1 મિનિટમાં પૂરું થાય એવું કરું છું. તો કાલકા શિમલાની આ રેલવે આવેલી છે. તો આ રેલવે હિમાચલ પ્રદેશમાં છે. એક હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો આ કુદરતી સાઇટ છે, અને આ બાકીની જે કોઈ રેલવે હોય, કોઈ માણસે બનાવેલું મંદિર હોય, કોઈ સ્થાપત્ય હોય, આ તો બધા માણસે બનાવેલા સાંસ્કૃતિક વિરાસત કહેવાય છે. અને જે કુદરત દ્વારા બનેલા હોય એમાં માણસનો કોઈ ભાગ ના હોય એ પ્રાકૃતિક વિરાસત કહેવાય છે. તો આ યુનેસ્કો જે સૂચિ વિશ્વ વિરાસતની જાહેર કરે છે એમાં 2 પ્રકારની વિરાસતો છે. તો એક સાંસ્કૃતિક છે અને એક કુદરતી છે, અને એક ત્રીજી મિશ્ર પ્રકારની છે. તો એમ કુદરતી અને સાંસ્કૃતિક બંને મળેલી હોય એને મિશ્ર કહે છે. આવી ભારતમાં એક જ છે અને એનું નામ છે કાંચનજંગા, જે સિક્કિમમાં આવેલી છે અને 2016માં બનેલી છે. તો હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાન તમે જોઈ શકો છો. બીજું નંદા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન છે, અને એક અહીં ફૂલોની ઘાટી પણ આવેલી છે. તો આ બંને વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર થયેલું છે. તો નંદા દેવી ઊંચો પહાડ છે અને જે હિમાલયમાં આવેલો છે, તમે જાણો છો. તો નંદા દેવીની પર્વતમાળા છે એ પણ ખૂબ જાણીતી છે. દાર્જિલિંગ રેલવે છે, આ દાર્જિલિંગ શહેર છે સિક્કિમનું, પણ હિમાલયન રેલવે છે એને પણ વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર કરેલ છે. તો કાલકા શિમલાની એક રેલવે, બીજી હિમાલયન રેલવે, ત્રીજી નીલગિરીની રેલવે છે. તો આ બધી જ રેલવે વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર થયેલ છે. એટલે કે આ રેલવે એટલી બધી ઊંચાઈ પર આવેલી છે, એટલે કે એનું અદ્ભુત સ્થાપત્યને લીધે જ આ રેલવે બધી વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર થયેલ છે. સાથે આ આસામમાં તમે માનસ અને કાજીરંગા અભયારણ્ય બંને છે. માનસ અભયારણ્ય છે અને કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ બંને પ્રાકૃતિક વિરાસતો છે. આને પણ યુનેસ્કો વિશ્વ વિરાસત તરીકે જાહેર કરેલી છે. સાથે સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન છે એને પણ વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરેલી છે. તો સુંદરવન પશ્ચિમ બંગાળમાં આવેલું છે. મહાબોધિ મંદિરનું સંકુલ છે બોધિગયા બિહારમાં આવેલું છે. તો આ પણ વિશ્વ વિરાસત સ્થળ તરીકે છે. પછી ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશમાં આવેલા છે, અને ચંદેલ શાસકોએ બંધાવેલા, આ પણ વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર છે. પછી કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે, એ પણ વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાણીતું છે. તો આ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ રાજસ્થાનમાં છે. તો રાજસ્થાનમાં જંતર મંતર છે, રાજસ્થાનના ટેકરીવાળા કિલ્લાઓ છે. તો આ કુલ 5 કિલ્લાઓ છે. આ બધા જ કિલ્લાઓ વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર થયેલ છે. તો રાજસ્થાનનું ટેકરીવાળા કિલ્લાઓ છે, જંતર મંતર છે, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે, અને એક બીજું છે. આમ 4 રાજસ્થાની સાઇટો છે જે વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયેલ છે. એક ખુદ જયપુર શહેર છે, બરાબર. આ 4 છે. પછી આ હુમાયુનો મકબરો છે, તો એને હમીદા બેગમે બનાવેલો, તો આ પણ વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર થયેલ છે. પછી લાલ કિલ્લો, હુમાયુનો મકબરો, આ બંને દિલ્હીમાં આવેલા છે. સાથે આ કુતુબ મિનાર છે એ પણ વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયેલ છે. તો આ બધા જ જે આ સ્થળો છે એ મુગલ શાસકોએ બનાવેલા છે. કયા કયા? તો કે હુમાયુનો મકબરો છે, કુતુબ મિનાર છે. તો કુતુબ મિનાર કુતુબુદ્દીન ઐબકે બનાવેલો. સાથે આ તાજમહેલ છે, એને શાહજહાંએ બનાવેલું. તો મુમતાજ મહેલ હતી, એની યાદમાં આ તાજમહેલની રચના કરવામાં આવેલી. તો તાજમહેલ વિશ્વની 8 અજાયબીઓ છે એમાં તાજમહેલ સામેલ છે, અને હમણાં નવું અંકોર વાટ મંદિર પણ સામેલ કરાયું છે. તો આ તાજમહેલ વિશ્વ વિરાસતના સ્થળ તરીકે પણ જાહેર થયેલું છે, અને વિશ્વની 7 અજાયબીઓ છે એમાં પણ સામેલ છે. સાથે આગ્રાનો કિલ્લો છે, આ આગ્રાનો કિલ્લો ઉત્તર પ્રદેશમાં આવેલો છે. તાજમહેલ પણ ઉત્તર પ્રદેશમાં છે. તો આગ્રાનો કિલ્લો છે એ વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર થયેલ છે. તો આગ્રાનો કિલ્લો છે જૂના સમયમાં સૌ પ્રથમ જ્યારે વિશ્વ વિરાસતના સ્થળો જાહેર કરાય ત્યારે અજંતા એલોરાની ગુફા સાથે આગ્રાનો કિલ્લો પણ હતો. અને આગ્રાના કિલ્લાનું બીજું નામ લાલ કિલ્લો છે. તો આગ્રાનો કિલ્લો ઉત્તર પ્રદેશમાં આવેલો છે, અને લાલ કિલ્લો જ્યાંથી ધ્વજ ફરકાવવામાં આવે છે એ દિલ્હીમાં આવેલો છે, બરાબર. તો આ બંને કિલ્લા અલગ છે, નામ એક જેવા છે એટલે ભરમાતાની. ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશમાં છે. ભીમબેટકાની ગુફાઓ પણ મધ્યપ્રદેશમાં છે. સાથે બૌદ્ધ સ્મારક સાંચી પણ મધ્યપ્રદેશમાં છે. તો મધ્યપ્રદેશની આ 3 સાઇટો છે જે વિશ્વ વિરાસતમાં સામેલ છે. પછી પૂર્વ ભારતમાં એક સૂર્ય મંદિર છે જે ઓડિશામાં આવેલું છે. તો કોણાર્કનું જે સૂર્ય મંદિર છે એ
વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર થયેલું છે. સાથે અજંતાની ગુફાઓ છે, ઇલોરાની ગુફાઓ છે, એલિફન્ટાની ગુફાઓ છે, છત્રપતિ શિવાજી ટર્મિનસ છે, પશ્ચિમ ઘાટ છે. આ 5 સ્થળ એવા છે ને એક છઠ્ઠું છે. આ 6 સ્થળો એવા છે જેને વિશ્વ વિરાસત સ્થળ તરીકે સામેલ કરાયા છે. અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે વિશ્વ વિરાસતના સ્થળો આવેલા છે. એટલે કે મહારાષ્ટ્ર ભારતના જે રાજ્યો છે એમાં મહારાષ્ટ્ર પાસે સૌથી વધુ વિશ્વ વિરાસતના સ્થળો છે. બીજા નંબરે રાજસ્થાન અને ગુજરાત 2-4 સાથે બીજા નંબરે છે. તો ગુજરાતમાં રાણીની વાવ પાટણમાં આવેલી છે અને બીજું છે ચાંપાનેર. તો ચાંપાનેર પાવાગઢ જે તળેટી છે પર્વતની ત્યાં આવેલું છે અને સાથે ચાંપાનેર પંચમહાલ જિલ્લામાં આવેલું છે. બીજું એ કે આમાં રાણીની વાવ અને ચાંપાનેર 2 આવેલા છે. હજુ ધોળાવીરા અને અમદાવાદ શહેર એ પણ વિશ્વ વિરાસતના સ્થળ તરીકે સામેલ છે. તો ગુજરાતના કુલ 4 સ્થળો છે. સ્મારક સમૂહ પટદકલ. તો આ પટદકલ છે ને હમ્પી સ્મારક સમૂહ છે. આ બંને કર્ણાટકમાં આવેલા છે. તો આમને પણ વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર કરેલા છે. હમણાં જ તાજેતરમાં એક હોયસલ કરીને સ્થળ છે, એમાં બેલુર છે, એલિબીડુ છે અને ત્રીજું સોમનાથપુરમ છે. તો આ ત્રણેયને પણ વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર કરાયા છે. તો એમાં આ હોયસલ, તો હોયસલ, પટદકલ અને હમ્પી આમ 3 કર્ણાટકના જાહેર થયેલા છે. પછી જૂના ગોવાના દેવળો છે અને કોન્વેન્ટ ગોવા છે. તો આ ગોવાનું જે બોમ્બ ઓફ બેસાલિક ઓફ બોમ્બ જીસસ કરીને જે ચર્ચ છે, દેવળ છે, એને પણ વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર કરેલું છે. એનું બીજું નામ છે બેસાલિકા ઓફ ગુડ જીસસ. તો આ ગોવાનું એક જ છે, માત્ર એ યાદ રાખવાનું છે. પછી નીલગિરી પર્વતીય રેલવે છે, એને પણ વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર કરેલું છે. તો નીલગિરી કર્ણાટક, કેરળ અને આ બાજુ તમિલનાડુ અને આ બાજુ આંધ્રપ્રદેશ. તો આ ત્રણેય વચ્ચે આવેલી એક પર્વતમાળા છે ને, નીલગિરીમાં ડોડા બેટા કરીને એક મોટું પહાડ આવેલો છે. તો આ નીલગિરી સૌથી ઊંચું છે. સાથે નીલગિરી એવી છે જે પૂર્વ અને પશ્ચિમ ઘાટને જોડે છે. તો નીલગિરી ખૂબ જ મહત્ત્વનું સ્થળ છે. સાથે આ પશ્ચિમ ઘાટ છે એને પણ વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર કરેલો છે. તો પશ્ચિમ ઘાટ છેક આટલેથી લઈને આટલા સુધી આવેલો છે અને અહીં તમિલનાડુમાં પણ છે. તો પશ્ચિમ ઘાટમાં મહારાષ્ટ્રનો જે પશ્ચિમ ઘાટ છે એ પણ છે વિશ્વ વિરાસતના સ્થળ તરીકે. સાથે કર્ણાટકનો છે, સાથે તમિલનાડુનો છે, સાથે કેરળનો છે. 4. તો આમ 4 રાજ્યોમાં જે પશ્ચિમ ઘાટનો કિનારો આવેલો છે અને વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર કરેલો છે. તો પશ્ચિમ ઘાટ છે એ તમિલનાડુ 1, પછી કેરળ 2, પછી કર્ણાટક 3, પછી ગોવા 4, મહારાષ્ટ્ર 5 અને ગુજરાત 6. તો આમ કુલ 6 રાજ્યોમાં આ જે પશ્ચિમ ઘાટ છે એ આવેલો છે. તો તમારે આ પૂછાય તો યાદ રાખવાનું છે. તો એમાંથી મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, તમિલનાડુ છે, કેરળ છે. આ 4 રાજ્યના પશ્ચિમ ઘાટને વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર કરેલું છે. સાથે આ સ્મારક સમૂહ મહાબલીપુરમ છે, એને પણ વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર કરેલું છે. પછી ચોલ મંદિરો, ત્યાં રાજરાજેશ્વર, બૃહદેશ્વર, આવા ઘણા બધા મંદિરો આવેલા છે, એને પણ વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરેલું છે. તો આમાં ચોલ મંદિર છે 1011માં રાજરાજ પ્રથમ હતો એના દ્વારા બંધાવવામાં આવેલા હતા. એ બૃહદેશ્વર મંદિર તરીકે પણ જાણીતું છે. તો આ મંદિરો પણ ખૂબ જાણીતા છે જે તમિલનાડુમાં આવેલા છે અને વિશ્વ વિરાસતના સ્થળ તરીકે છે. પછી મહાબલીપુરમ છે, ત્યાં રથ મંદિરો આવેલા છે. તો 7 રથ મંદિરો માટે જાણીતું છે. તો મહાબલીપુરમ પણ વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર થયેલું છે. તો આ તમે બધું જોઈ શકો છો અને આ તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. સાથે સતરપકાળ દરમિયાન ગુજરાતમાં સતરપકાળ હતો, બરાબર. તો એમાં ગુજરાતમાં કેટલાક સ્તૂપ અને વિહારોનું નિર્માણ પણ થયું હતું. એમાં જૂનાગઢ જિલ્લાના બોરદેવી તથા શામળાજી નજીક દેવની મોરી, જૂનાગઢના ગિરનારમાં ઈટવા બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થાય છે. તો બૌદ્ધ અવશેષો તમારે ખાસ યાદ રાખવાના છે. ક્યાં ક્યાં આવેલા છે? તો કે જૂનાગઢનો બોરદેવી, શામળાજી જે છે એમાં સાબરકાંઠા નજીક આવેલું છે, બરાબર. શામળાજી અલાયદો તાલુકો છે. તો શામળાજી નજીક દેવની મોરી. જૂનાગઢની જે ગિરનાર તળેટી છે ત્યાં ઈટવાનો એક બૌદ્ધ સ્તૂપ આવેલો છે. તો જૂનાગઢમાં 2 છે, બોરદેવી અને બીજું ઈટવા, બરાબર. આ બંને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા છે. અને એક ત્રીજો દેવની મોરી પાસે આવેલો છે, તો એ શામળાજીમાં આવેલું છે. આ ઉપરાંત બાવા પ્યારાની ગુફા છે, ઉપરકોટની ગુફા છે, ખાપરા કોડિયાની ગુફા છે, ખંભાલેડાની ગુફા છે, તળાજાની ગુફા છે, સાણાની ગુફા, ઢાંક, જિંજરીજર, કડિયા, આ બધા જ ગુફાઓ છે એ પણ સ્થાપત્ય તરીકે જાણીતા છે. તો બાવા પ્યારા, ઉપરકોટ, ખાપરા કોડિયા બધી જ જૂનાગઢમાં આવેલી છે.
તળાજા ભાવનગરમાં છે, શાણા ઢાંક આ રાજકોટમાં આવેલી છે, બરાબર. કડિયા ભરૂચમાં આવેલી છે. તો આ બધી જ ગુફાઓ ખૂબ જ જાણીતી છે. સાથે વાવ વિશે આપણે જાણીએ છીએ કે પગથિયાવાળો પાણી માટેનો કૂવો છે. તો એમાં પગથિયા હોય. કૂવા અને વાવમાં ફરક એટલો છે કે કૂવામાં પગથિયા ના હોય અને વાવમાં પગથિયા હોય છે. એટલે કે જે પગથિયાવાળો કૂવો હોય એને વાવ કહેવાય છે, બરાબર. તો પગથિયાને 1 2 3 કે 4 જેટલા મુખ હોય છે. એટલે કે આવા પગથિયા હોય છે અને અલગ અલગ 4 જગ્યાથી જઈ શકાય એમ હોય છે. એટલે કે પગથિયા 4 મોઢાવાળા હોય છે. સાથે 3 6 9 કે 12, બરાબર. 3નો ઘડિયો 3 6 9 અને 12 ફૂટનો મજલા હોય છે, બરાબર. તો 3 માળનો આવી વાવ હોઈ શકે, 6 માળની પણ હોઈ શકે, 9 માળની પણ હોઈ શકે ને 12 માળની હોઈ શકે. જેમ મકાનો એક ઉપર એક બીજું મકાન હોય એમાં મજલા એટલે માળ, બરાબર. તો આટલા માળના આવો વાવ બનાવેલી હોઈ શકે છે. વાવના 4 નામ તમારે ખાસ યાદ રાખવાના છે. તો નંદા પ્રકારની વાવ હોય, ભદ્રા, જયા અને વિજયા. તો નંદા, ભદ્રા, જયા અને વિજયા આ 4 પ્રકારની વાવ હોઈ શકે છે. તો વાવ તમારે ખાસ યાદ રાખવાની છે. સાથે ગાંધીનગર પાસે અડાલજની વાવ છે, પાટણમાં રાણીની વાવ છે, જૂનાગઢમાં અડીકડીની વાવ છે. તો ગાંધીનગર પાસે અડાલજની વાવ તમારે યાદ રાખવાની છે. પાટણમાં રાણીની વાવ છે, જૂનાગઢમાં અડીકડીની વાવ છે. ઉપરાંત નડિયાદ, મહેમદાબાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ, કાલેશ્વરી, મહીસાગર જિલ્લામાં આ બધા સ્થળોએ ઘણી અલગ અલગ વાવો આવેલી છે. તો અડાલજની વાવ વારંવાર પૂછાય છે. રાણીની વાવ તમે જાણો છો વિશ્વ વિરાસતના સ્થળ તરીકે છે. પછી જૂનાગઢની અડીકડીની વાવ આ પણ યાદ રાખવા જેવું છે. પછી નડિયાદ, મહેમદાબાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ, કાલેશ્વરી આ બધા વાવ આવેલી છે, બરાબર. ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજય પર્વત પર ઘણા બધા જૈન દેરાસરો આવેલા છે. તો 800 ઉપર જૈન દેરાસરો આ શેત્રુંજય પર્વત પર છે. તો ભાવનગર જિલ્લાના પાલીતાણાનું શેત્રુંજય તમારે ખાસ યાદ રાખવાનું છે. એમાંથી કેટલાક દેરાઓનું નિર્માણ 11મી સદીમાં થયું છે. સાથે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનું ટીંબા ગામની નજીક આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ આવેલું છે. તો આ ટીંબા ગામનું જે છે એ ગુજરાતમાંથી મળેલું જૂનામાં જૂનું સ્થળ છે. તો મહેસાણા જિલ્લાનું જે ખેરાલુ તાલુકો છે એમાં ટીંબા ગામની નજીક તારંગાની ટેકરીઓ આવેલી છે. તો તારંગાનો પ્રશ્ન વારંવાર પૂછાય છે. તો જે તારંગા પહાડની ટેકરીઓ છે એ ક્યાં આવેલી છે? તો કે મહેસાણામાં આવેલી છે. અને બીજું એ કે આ તારંગા પર ઘણા બધા જૈન તીર્થ પણ આવેલા છે. તો આ તારંગા તમારે યાદ રાખવાની છે. અહીંયા તારંગાની ટેકરીઓ પર તારા માતાનું મંદિર આવેલું છે. પછી ગીર સોમનાથ જિલ્લો જે નવો બન્યો છે તો ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર આવેલું છે. પછી દેવભૂમિ દ્વારકા જે નવો જિલ્લો બન્યો છે એમાં દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર આવેલું છે. તો દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર છે, તમને યાદ રહેવું છે. ગીર સોમનાથમાં સોમનાથ મંદિર છે એ પણ યાદ રહેશે. સાથે આ સાંસ્કૃતિક વારસાની યાદી હજુ અધૂરી છે, એટલે કે ઘણા બીજા સ્થળો પણ છે. એ આગળના પાઠમાં આવશે એટલે આપણે ચર્ચા કરશું. સાથે હવે દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોની આપણે ચર્ચા કરી દઈએ. તો દક્ષિણ ભારતના મંદિરો છે એ પોતાની અલગ શૈલી એટલે કે દ્રવિડ શૈલી માટે ખૂબ જાણીતા છે. ઉત્તર ભારતના નાગર શૈલીમાં બને છે અને દ્રવિડ શૈલીમાં બને છે. તો આ મંદિરો છે એ દ્રવિડ શૈલીમાં. તો દ્રવિડ શૈલી પૂછાય તો શેના માટે જાણીતી છે? તો કે મંદિરો બનાવવા માટે જાણીતી છે, બરાબર. તો દક્ષિણ ભારતના મંદિરો દ્રવિડ શૈલીના હતા. આ મંદિરોનું પિરામિડ પ્રકારનું ભવન જોવા મળે છે. તો તમે જેમ પિરામિડ જોવો છો એમ એક ઉપર એક એવા ભવન તમે મકાન જોઈ શકો છો, જેના અનેક માળ હોય છે કે ઘણા માળના મકાન હોઈ શકે છે, ઊંચા હોઈ શકે છે. એમાં શિખર પણ ઊંચા હોય છે, ગોપુર મોટા મોટા દરવાજા હોય છે. તો આ બધું જ તમે દ્રવિડ શૈલીમાં જોઈ શકો છો. આ મંદિરનું ચોગાન વિશાળ હતું. દક્ષિણ ભારતના પ્રાચીન સમયમાં ઘણા બધા મંદિરો છે એના નામ અહીં આપેલા છે. તો આ બધાની આપણે ચર્ચા કરી દીધી છે. ફરીથી જોઈ લે. મહાબલીપુરમ મંદિર છે એ મહાબલીપુરમ તમિલનાડુમાં આવેલું છે. કૈલાસ મંદિર કાંચીપુરમ તમિલનાડુમાં આવેલું છે. તો કૈલાસ મંદિર 2 છે. એક ઇલોરાની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. તો 16 નંબરની ગુફા છે એમાં કૈલાસ મંદિર છે. સાથે આ કૈલાસ મંદિર કાંચીપુરમ તમિલનાડુમાં આવેલું છે. તો જે પલ્લવ શાસક હતા એમની રાજધાની કાંચીપુરમ હતી. તો પલ્લવો એ બંધાવેલું આ કૈલાસ મંદિર તમિલનાડુમાં આવેલું છે. બૃહદેશ્વરનું મંદિર તાંજોર તમિલનાડુમાં આવેલું છે. તો આ ચોલ મંદિર તરીકે પણ જાણીતું છે. તો બૃહદેશ્વર મંદિર છે ક્યાં આવેલું છે? તો કે તમિલનાડુના તાંજોર શહેરમાં આવેલું છે.
વિરૂપાક્ષનું મંદિર છે પટદકલ કર્ણાટકમાં આવેલું છે. તો પટદકલ વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયેલું છે. તો એમાં કયું મંદિર છે તો કે વિરૂપાક્ષનું મંદિર છે. તો વિરૂપાક્ષ મંદિર ક્યાં આવ્યું છે તો કે પટદકલ કર્ણાટકમાં, બરાબર. પછી પરશુરામેશ્વરનું મંદિર છે તો ભુવનેશ્વર ઓડિશામાં આવેલું છે. તો પરશુરામેશ્વર મંદિર હજુ સુધી પૂછાયું નથી, પણ પૂછાય તો યાદ રાખજો. તો જે ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે ત્યાં આવેલું છે. વૈકુંઠ પેરુમાળનું મંદિર છે એ પણ કાંચીપુરમ તમિલનાડુમાં આવેલું છે. તો વૈકુંઠ પેરુમાળ નામ તમારે યાદ રાખવાનું છે. પ્રાચીન ભારતમાં તીર્થ સ્થાનો, તો પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. તો અહીં ઘણા બધા તીર્થયાત્રીઓ તરીકે ભારતીયો પ્રવાસ કરે છે અને બહારના લોકો પણ ઘણા ફરવા માટે, યાત્રા કરવા માટે તીર્થ ધામોના દર્શને જાય છે. તો આવા તીર્થ સ્થાનોમાં ભારતના 4 તીર્થ સ્થાનો છે જે ખૂબ જ જાણીતા છે. તો 4 ધામની યાત્રા જાણીતી છે. તો 4 ધામ તમારે યાદ રાખવાના છે. 4 ધામમાં એક બદ્રીનાથ છે જે ઉત્તરાખંડમાં છે, બીજું રામેશ્વરમ તમિલનાડુમાં છે, ત્રીજું દ્વારકા ગુજરાતમાં છે અને ચોથું જગન્નાથપુરી ઓડિશામાં છે. તો આ 4 ધામની યાત્રા છે, એક ઉત્તર ભારતમાં છે, બીજું દક્ષિણ ભારતમાં છે, ત્રીજું પૂર્વ ભારતમાં, ચોથું પશ્ચિમ ભારતમાં. તો ભારતના 4 ખૂણે આ 4 ધામ ખૂબ જ 4 ધામની યાત્રામાં સામેલ છે. તો તમારે યાદ રાખવાનું છે. તો બદ્રીનાથ ઉત્તર ભારતમાં આવેલું છે, એટલે કે ઉત્તરાખંડમાં છે. બીજું રામેશ્વરમ ભારતના છેડે દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં આવેલું છે. દ્વારકા પશ્ચિમ ભારત ગુજરાતમાં આવેલું છે અને જગન્નાથપુરી છે ઓડિશામાં આવેલું છે. તો આ 4 તમે જોઈ શકો છો નકશો છે. તો બદ્રીનાથ અહીં છેક ઉપર આવેલું છે, પછી રામેશ્વર અહીં છેક નીચે તમિલનાડુમાં આવેલું છે, અહીં નીચે છે, બરાબર. પછી અહીં તમે દ્વારકા જોઈ શકો છો. તો દ્વારકા છેક આ ખૂણે અહીં આવેલું છે છેલ્લે, અને પછી ઓડિશામાં જગન્નાથપુરી આવેલું છે. તો આ 4 એવા છે સ્થળો જે ભારતના 4 ખૂણે આવેલા છે અને ખૂબ જ જાણીતા છે. એ 4 ધામની યાત્રામાં સામેલ થાય છે. તો 4 નામ તમારે ખાસ યાદ રાખવાના છે. પુનરાવર્તન કરી લેજો એટલે યાદ રહે. સાથે 12 જ્યોતિર્લિંગોની યાત્રા પણ જાણીતી છે. તો એવા ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ આવેલા છે, બાકીના 10 ભારતમાં છે. સાથે 51 શક્તિપીઠો અને અમરનાથની યાત્રા પણ મહત્ત્વની ગણાય છે. તો આ 51 શક્તિપીઠો છે એ પૂછાય તમારે કે શક્તિપીઠો ભારતમાં કેટલી જાણીતી છે તો કે 51, બરાબર. સાથે અમરનાથ કાશ્મીરમાં આવેલું છે, એ પણ આ યાત્રા એની પણ ખૂબ મહત્ત્વની છે. સાથે ગિરનારમાં જૂનાગઢનો જે ગિરનાર પહાડ આવેલો છે, તો એ ગિરનારમાં લીલી પરિક્રમા પણ કંઈ જાણીતી છે. તો લીલી પરિક્રમા 36 કિલોમીટર જેવી હોય છે. સાથે શેત્રુંજય પર પાલિતાણા મંદિરો આવેલા છે જૈનોના, એ પણ ખૂબ જાણીતા છે. નર્મદાની પરિક્રમાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. તો આ રીતે ભારતનો અને ગુજરાતનો જે વારસો છે એકદમ સમૃદ્ધ છે અને યુનેસ્કો વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો સમાવિષ્ટ કર્યા છે. તો આ ચોપડીમાં ઘણું જૂનું આપેલું છે, અત્યારે આ સ્થળો 42 પહોંચી ગયા છે. તો તમે વર્તમાન માહિતી તમારે પૂછાશે એટલે તમે યાદ રાખશો, બરાબર. તો ચોપડીનું વળગી ન રહેતા અત્યારે 42 છે, અને તમારે સાબિત કરવું હોય તો વેબસાઇટને બધા થઈ જશે, બરાબર. એટલે જવાબ 42 લખો તો સારું રહેશે. તો આ જે પ્રશ્નો છે તાજમહેલના સ્થાપત્ય, આ તાજમહેલ તો તમને આવડશે, શાહજહાં, બરાબર. મુમતાજ મહેલની યાદમાં બનાવેલો એક મકબરો છે, બરાબર. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો તો ચાંપાનેર છે, રાણકી વાવ છે, અમદાવાદ શહેરના સ્થળો છે, બધા તમે લખી શકો છો. દિલ્હીના કિલ્લા વિશે પણ તમે લાલ કિલ્લા વિશે લખી શકો છો. હમ્પીનગર તો આ કર્ણાટકમાં આવેલું નગર છે અને એ વિજયનગરના જે શાસકો હતા એની રાજધાની હતી, ત્યાં ઘણા બધા બાંધકામ થયા છે, બરાબર. ખજુરાના મંદિરો મધ્યપ્રદેશમાં આવેલા છે, એના વિશે પણ તમે લખી શકો છો. કોણાર્કનું સૂર્ય મંદિર છે, તો કોણાર્કના સૂર્ય મંદિર જે ગંગ શાસકો કર્ણાટકના હતા એમણે આ બંધાવેલું, તો એમના વિશે પણ તમે લખી શકો છો. બૃહદેશ્વરનું મંદિર છે અને ચોલ શાસકોએ બંધાવેલું, તો એના વિશે પણ તમને લખી શકો એમ છે. એ રાજરાજેશ્વર મંદિર તરીકે ઓળખાય છે. જે રાજરાજ પ્રથમ હતો એણે આ ઈસવીસન 1011માં મંદિર બંધાવેલું. ફતેપુર સિકરીનું બાંધકામ અકબરે કરાવેલું. તો ફતેપુર સિકરી છે એમાં બુલંદ દરવાજો છે, પછી શીશ મહેલ છે, પંચમહેલ છે, આવી ઘણી બધી ઇમારતો માટે આ જાણીતું છે. અને ફતેપુર સિકરી છે અને અકબરે રાજધાની પણ બનાવી હતી, બરાબર. અને આ જે ફતેપુર સિકરી છે એના એક સંત હતા, એના યાદમાં બનાવ્યું હતું, બરાબર. તો ચિશ્તી કરીને સંત હતા. એલોરાના કૈલાસ મંદિર ટૂંકમાં પરિચય આપો, તો ગુફા નંબર 16માં આવેલું છે, હિન્દુ મંદિર છે અને શિવ ભગવાનને સમર્પિત છે, બરાબર. એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે, તો મહારાષ્ટ્રમાં દરિયો છે એમાં આવેલી છે. કુતુબ મિનાર તો
કુતુબુદ્દીન ઐબકે અને બંધાવવાનું ચાલુ કર્યું ને ઇલ્તુત્મિશે આને પૂરો કરેલો અને 72.5 મીટર છે અને 5 માળનો છે, બરાબર. તો આ રીતે આના વિશે પણ તમે લખી શકો છો. તો ગોવાનું દેવળ છે તો બેસાલિકા બોમ ઓફ જીસસ દેવળ છે, તો આના વિશે પણ તમે લખી શકો છો. વિશ્વ વિરાસતના સ્થળ તરીકે પણ સામેલ છે. અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક, તો અમદાવાદમાં સીદી સઈદની જાળી છે, ભદ્રનો કિલ્લો છે. આ બધા સ્થળો તમે લખી શકો છો, બરાબર. રાણી રૂપમતીની મસ્જિદ છે, ઝુલતા મિનાર છે. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, તો એમાં આ 4 ધામના યાત્રાઓ, 12 લિંગની યાત્રા તમે લખી શકો છો. પછી 51 શક્તિપીઠોની યાત્રા, સોમનાથની, અમરનાથની યાત્રા છે. આ બધું જ લખી શકો છો અને આ રીતે કહી શકો છો કે તીર્થધામ રહ્યું છે. સાથે આપણે અજંતાની ગુફાઓ તો ક્યાં આવેલી છે, તો તમે બધા જાણતા હશો, મહારાષ્ટ્ર. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો આ 4 વિભાગ આવેલા એમાંથી સાચું કયું નથી? તો 4 ભાગવાળું ખોટું છે, બરાબર. તો ઇલોરાની ગુફાઓ 2 ભાગમાં વહેંચાયેલી છે. તો ચૈત્ય અને વિહાર, બરાબર, આ 4 ભાગ ખોટા છે. બાકી બધું સાચું છે, બરાબર. વાંચી લેજો. કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર તમે બધા જાણો છો, ઓડિશામાં છે, બરાબર. વિરુપાક્ષનું મંદિર પટદકલ ક્યાં આવ્યું છે? તો પટદકલ કર્ણાટકમાં, એ પણ તમે જાણો છો બધા. બૃહદેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે? તો એ પણ તમે જાણો છો, તમિલનાડુ. ખજુરાહોના મંદિરો ક્યાં આવેલા છે? એ પણ યાદ હશે, મધ્યપ્રદેશ, બરાબર. તો આ રીતે તમે જવાબ સાચો પસંદ કરી દેજો, બરાબર. એ જવાબ આવશે, બરાબર. છતાં જોઈ લેજો. તાજમહેલ શાહજહાંએ બંધાવ્યો, તો હુમાયુનો મકબરો કોણે બંધાવ્યો? તો આ પણ તમને આવડશે. તો હમીદા બેગમ કરીને જે હુમાયુની રાણી હતી, એણે આ હુમાયુનો મકબરો બંધાવેલો. ફતેપુર સિકરી નગરની સ્થાપના, આ તો હમણાં જ ચર્ચા થઈ છે એટલે આવડશે, બરાબર. અકબર. ભારતના ઐતિહાસિક સ્થળો ઉત્તરથી દક્ષિણ ક્રમમાં ગોઠવતા સાચો ક્રમ, આ પણ આવડશે, બરાબર. તો સૌથી પહેલાં ઉત્તરમાં સ્થળ કોઈ આવેલું હોય તો એ તાજમહેલ છે. એના પછી ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશમાં આવેલા છે. એના નીચે એલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર અને સૌથી નીચે બૃહદેશ્વર મંદિર છે, બરાબર. તો ડી જવાબ આવશે, બરાબર. આ જોઈ લેજો. ઉપરકોટનો કિલ્લો જૂનાગઢમાં આવેલો છે, બરાબર. તો એકનું ડી. સીદી સઈદની જાળી ક્યાં આવેલી છે? આ પણ તમે જાણતા હશો, અમદાવાદ છે. રાણીની વાવ ક્યાં આવેલી છે? પાટણ છે. ધોળાવીરા ક્યાં આવેલું છે? તો ધોળાવીરા કચ્છના ભચાઉના ખદીર બેટમાં છે, બરાબર. જવાબ જોઈ લેજો. નીચેનામાંથી વાવનો કયો પ્રકાર નથી? તો આ હમણાં જ વાવ 4 ચર્ચી છે, તો એમાં કયો પ્રકાર નથી? તો નંદા, ભદ્રા, વિજયા છે, તદા નથી, બરાબર. તદા ખોટું છે. તો વાવના 4 પ્રકાર મોઢે કરી દેજો. આપ સૌનો દિલથી આભાર માનું. સાથે વિડીયો પસંદ પડે તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. તમારા મિત્રોને શેર કરતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે બીજા મિત્રો પણ લાભ લઈ શકે. સાથે કોઈ તમે અનુભવ કહેવા માંગતા હો તો જરૂર મને કહી શકો છો, જેનાથી હું વિડીયોમાં સુધાર કરી શકું. આપ સૌનો દિલથી ધન્યવાદ. થેન્ક યુ. ફરી મળીશું.